મોડું થઈ ગયું. હા 6 વાગી ગયા. ખાસો હું તો મોડો ઉઠ્યો. મદન કોઈ સમાચાર નહીં. મદન પહોંચી ગયો લાગે તો અમેરિકા. કરી લે હેડતા પેલા. બલૂન નો અવાજ થાય હો, જોવા દેજો. લે હા મદન જાય. આ બલૂન જેવું. આ મદન લે હાથ તો લોબો કર. હવે મદન તો જતો રહ્યો અમેરિકા. માં દાંતન એવું કરીને પછી જવું ગામમાં અને બધાને કહું કે મારો મદન અમેરિકા પહોંચી ગયો એવું કહું. હેડા દાંતન કરું હાલે. ત્યાં કઈ ખોલવા નથી. હવે ખેતરવાળો તો કે પાણી જલ્દી આવી જશે, 12 વાગે આવી જજો કે. હું જઉં હવે થોડું ત્યાં ખોલી નાખું પાવર આવતા. હા જઉં. હા લસકો વાઢી આટલો આ તૈયાર છે. અરે આ કેવું જો હલ્યા રે. અરે આ તારી હું હલ્યા મરી ગયેલું છોકરું હું મારું બરોબર જોવા જાય. અરે આ તો પેલા ગોડિયાનો છોકરો અમેરિકા મોકલ્યો તે રહ્યો હલ્યા. અરે હોય ચો હીરા કાલ તો વિમાનનું મોકલે હોય ને. જીવો છે કે મરી ગયો છે જીગન કોની છોટલા દે ખબર પડે. હલતો નહીં લ્યા. હે એ મદન ઓ છોકરા ઊભો થાય. પેલા ગોડિયાનો છોકરો એ બેટા પાણી પી બાર છોડી પાણી પી. હા અરે છોકરો મારતો. તું અમેરિકા રહેતો જો. હું અમેરિકા જ છું ને તમે તો. અરે અમેરિકા નહીં આપણા ક્ષેત્રમાં આપણા ગામમાં આવ્યો તું. હા આપણા ગામમાં આવ્યો છે. મારા ક્ષેત્રમાં છે તું. તમારા છે હું ડાયો પા ઓળખી કે નહીં. હોય તો અહીં પડે તને અમેરિકા મોકલ્યો તો લ્યા. મને અમેરિકા મોકલ્યો તો પણ ચીરતે તું આગળ અહીં પડ્યો તા. તને તો વિમાન પેલો એજન્ટ આવ્યો તો લેવા. અમે બધા જતા આવ્યા આગળ અને એજન્ટ તને ગાડી બેહાડી લઈ ગયો તો. હોય તો અહીં આવ્યો તું. તને એકી કરવાની જે મને લાગે વિમાનમાંથી તું એકી કરવા નીકળેલો અને ભૂઈ પડેલો એવું થયેલું હે. તને યાદ છે કે નહીં કોઈ? હે શું થયું તું? કીધું ખરું. મારા પર એના બાપને બોલાવવું પડશે ગોડાને ગમે તે કરીને. તું ઘેર હે ને પણ ગોડાને બોલાવીએ આપણે. હે ઊભો થાય આપણે ગોડાને બોલાવીએ યાર. પેલા છેલ્લો બેઠો હતો પથળી આવતું ને બેટા. પથળી નહીં આવતું ને હું પાવડો લઈ લઉં. આટલો ઢારે બેહુ જ હવા મારો ચિંત્યા. મદન અમેરિકા જતો રહ્યો પૈસા નાખશે તો અને મુંહ વાપરે ને યસ કરે. બીજું શું તાને બેહવા દે તારે. મદન મને સંભાળતો છે કે નહીં સંભાળતો હોય? મારો બેટો અત્યારે એવું કામકાજ કરતો છે ને પૈસા માટે તો સંભાળે નહીં મને તો કોઈ. હા તમાર મદન પહોંચી ગયો અમેરિકા? અરે હા બધા તો પહોંચી ગયા અત્યારે. પૈસા કમાતો છે. મારો બેટો ફોન નહીં કર્યો મને હજુ ફોન નહીં? હા ફોન નહીં કર્યો. તે તમારે કરવો તો ને ફોન? હું કરું પણ નહીં લાગતો. વાંધો ને કાંઈ કોમમાં છે બીજી એટલે ફ્રી થશે ને એટલે પછી કરશે. 1 લાખ રૂપિયા ખર્ચ્યા. હા ખબર તમને? હા પહોંચી ગયો છે અત્યારે તો મદન. હવે બધા જતો રહ્યો મારે કોઈ ચિંતા નહીં. તો પૈસા જરૂર હોય ને તો પા કહેજો. ત્યાં ડેલિકેટ હે વાયા તમને હોનાની રકેબીન ચા પીવડાવો. તારી હોનાની રકેબીન ચા? હા હોનાની રકેબીન. તો અહીં લાયા હોનાની રકેબી? એ લાયા હે. એટલું બધું શું છે હોનાની રકેબીન ચા પાવો પડે તમારે? મારો મદન જો અમેરિકા જો. હા ઓહ તારી પૈસા હું કરો મારી વાત સાંભળો. હા ખુરશી લાવો બેસીએ ડેલી. અરે ખુરશી નહીં સોફા બનાવવા આલ્યા પેટી પેક. તમે પોગેથી બેહો. સોફા બનાવવાના પેટી પેક. હા પોગોથી અમને બેહારવાના. હા તમે ડેલિકેટ પોગેથી બે. હાલ તમારું મોન રાખી. તમારો મદન અમેરિકા પહોંચ્યો એમ? હા અમેરિકા પહોંચ્યો.
લે આમાં કાલ જીવો તારું મદન અમેરિકા તો અહીં પહોંચી ગયું. અરે તો પહોંચી જ ગયો છે ને. સમાચાર આયા? ના સમાચાર નહીં હે. તો સમાચાર આવે કમ્પ્લેટ કે હા મારો મદન કે હું અમેરિકા થી બોલું તો જ મોનાય નકા મોનાય નહીં. ના પણ મદન ફોન કર્યા પણ હું બલૂર માં લાગે ને પાછો ફોન. બુડા ના લાગી ફોન ના શું લાગે દુનિયાના ફોન હોય આવે અને તું એમ કહે કે મારા મદનનો ફોન નહીં લાગતો. તું બીજો લાવી દે પૈસા વધ્યા કોઈ? હા હા પૈસા નહીં વધ્યા બધા મદન ના ખર્ચા નાખ્યા 70 લાખ રૂપિયા. આ સોફા બનાવવા તો કોણ આલ્યા છે? હા અમદાવાદ આલ્યા. અમદાવાદ આલ્યા એ તો અહીં પૈસા આયા? હા પૈસા તો અહીં આયા એ? બીજા હતા ને. અને હોનાની રકેબી ચો અહીં લાયા? હોનાની રકેબી લાવ્યો અમદાવાદ થી. અમદાવાદ થી? અમદાવાદ તો લાવો તાર હોનાની રકેબી ચા પીએ અમે. હા પીવડાવું તમને ચા. લોટાની જ નહીં ને હા બુડા નકરો યાદી હોનાની તમને તો ઈર્ષા થાય. અમારો મદન જોઈએ તમને નહીં ગમતું. એટલે અમને તો બહુ ગમે ગામનો એક છોકરો થાય તો સારું. એ તો તમે એ તો મોટી પણ સમાચાર કે હાક ના કશું આવ્યું નહીં ખાલી બિહાર દીધો ને આવ્યો મદન મારો અમેરિકા પહોંચ્યો. તો મને વિશ્વાસ છે પૂરો કો મદન પહોંચી જ જોઈશે. સારું તો પછી ફોન કરશે. સારું પોકા ને હા એટલે મને ફોન કરજે. હા કરીશું. આખા ગામમાં ઢોલ વગાડે. હા. બેટા મદન હાવ છે ઢીલો કેમ થઈ ગયો આપતો? છોકરો પડી ગયો લે અશક્તિ થઈ જાય. અરે પેલો છોકરો ગોડાનો વયાજો ગોડાનો છોકરો અમેરિકા મોકલે તે રહી. ઉઠે છોકરાને અશક્તિ થઈ ગઈ. એટલે મને અમેરિકા મોકલે તો ઓહો એટલે તમારો બાપ તો હમણાં મને મળ્યો ને તે હું કહેતો તો ખબર હે? જતા રહેજો. હા અરે હું આગો ખેતો ચલો આગો હા હું પાણી વાળવા જતો હતો બરોબર. અને આરો ખેતરમાં ખૂણા પડી ગયો હતો ને તે હું એકદમ ભરચો કીધું આમાં જો કોણ પડ્યો તો આમ બરોબર નિહાળીને જોયું તો હાલતો નતો ચાલતો નતો. તે મેં કીધું મારે મરજો છે કહું છોકરો તે જોયું ને તો હારો મજા નતો ગોડાનો છોકરો. અરે ઓવા એ પાણી છોટ્યું ને તને થોડો ભોનમાં આવ્યો. તે કીધું ચોથી તું આવ્યો તે કહીને ભોન જ નહીં કશું બોલતોય નહીં. આમાં કીધું ગેલે જઈએ હું મારો બાપ શું કહે શું કહેતો હતો? મારો મદન અમેરિકા પહોંચી ગયો. હા બલુરમાં આમ આમ કરતો તો હવારમાં દાતન કરતા આજે આવજે. અને ભાઈ હું હમણાં નીકળ્યો નહીં થઈ તે શું કે ડેલિકેટ આવો હા હોનાની રકે બીમ ચાપવું તો બીજી વાત તો આપણે જવા દેવો અને કોઈક દવા કરવી પડશે. ખુરશી બુરશી લાવો ને કે ખુરશી નહીં કે પોકો છે એના અભિમાન આવી ગયો ગોડા. અમદાવાદ સોફા બનાવ છોકરો અમેરિકા પહોંચ્યો ને એટલે એના અભિમાન આવી ગયો ગોડાને. હવે તો કોઈ ચિંતા જેવું નહીં મારો ભાઈ. પણ તમે ખોટું કર્યું. ગોડા ગજબ થઈ ગયો. તારો છોકરો મદન બે ફોન થઈને પડ્યો તો ને મારા ખેતરમાં. એટલે અમેરિકા જતો તું તો મારા ખેતર પડ્યો તો એ છોકરા હરખો આ તો હું પાણી વાળો છો ને આમ તો એ ખૂણા પડી રહ્યો હતો અને હાલતો બીજું મરી ગયો કું હતો. ગમે તે થયું હોય. અમેરિકા મોકલ્યો તો હાલ તો હું કહેતો તું મને મોને આવ્યો તા હમણાં. હા અમેરિકા મોકલ્યો તો એને થોડું પાણી રખા ભાઈ પાણી મેં હમણાં પાણી તો પાઈ માર થઈ રહ્યું પાણી એટલું બધું પી ગયો. મોકલ્યો આ છોકરો તમને ચેલેન્જ મળ્યા ભાઈ. મારા હું પાણી વાળા છો ને મારા ખૂણાના એ ખૂણામાં પડી ગયો હતો. મેં કીધું આ હું પડ્યું છો હું તો ભરચેક વાગતો હતો તાર તો ભરી છે ગયેલો તમે તો પાણી છોટ્યું એવું કર્યું. મદન લે બોલ તો ખરો. બોલ બદલ બોલ લે તું તો અમેરિકા જતો બલૂન માં બેહીન. ગાડીમાં બેહાડો ને એટલું જ મને ખબર ભાઈ મને એમને શું કર્યું જ નહીં ખબર. ને મેં તો તને બલૂન માં જોયો તો જતો. મને તો લજ ના આવી જાય રે. ચાલુ તું એકી કરવા માટે નેચો ઉતરે એવું તો નતું કર્યું તે. તરાવું નહીં ઉતર્યું. એવું હું ગાડીમાં બેહાડો એટલા સુધી મને ખબર કોઈ મન ચો લઈ જાય ચો ને એ જ મને ખબર. અને એ રાય ચો જ્યાં બે પછી વીઘા તમારું જીવ
એટલે 70 લાખ હાલ દીધા હતા 70 લાખ રૂપિયા તો અમે હજારને ભરી નાખ્યા હતા. ભરી નાખ્યા હતા હા એ ગોડા હા આ 70 લાખ રૂપિયા એમની ઓરસા વગર હાલ દીધા કોણ હતું તો અહીં આવ્યો તો ચોનો ભાઈ હતો ખબર જ નહીં તને તો ડેલિકેટ હું તમને કહું હા. સાપુ હતું સાપામાં આલી હતી જાહેરાત કે ભાઈ અમેરિકા જવા માટે અમારો સંપર્ક કર્યો તો મેં સંપર્ક કર્યો કોઈ ઓળખાણ કોઈ હતું નહીં મારા એ પેપરમાં જે નંબર હતો એ નંબરે નહીં તાર જોડે હવે એ નંબર તો લાગતો રે હું ચારનો લગાવું લાગતો જ નહીં એજન્ટ નો લાગતો જ નહીં એ number. ભાઈને ઓળખો તમે હું નહીં ઓળખતો ડાયાલાલ અને ગાડી લઈને આવ્યા છો ગાડી નંબર લીધો હા? ગાડી નંબર રાત્રે આવ્યા હતા કશું લીધું નહીં તમે જબરી ભૂલ કરી છે. શું કર્યા હું તો બરબાદ થઈ ગયો ચોયનો ના રહ્યો બધા પેડાન વેકેલા બધું મારું જીવ મોટી મોટી ફાડતા હતા અમારો છોકરો અમેરિકા જશે ઓમ કરશે હું કહેતો તો લ્યા મને જમીન વેચવાનું તમે કહેતા હતા નતો કહેતો અરે ધરતી માતા ના વેચાય ધરતી માતાને વેચીને તે હું તમારી દશાય અમે દાઢી કરો ગમે તે દાઢી લોકોની. અને અમને શું કહેતા હતા કે અમારા તોલે ના આવો એટલે કોણ તોલે ના આવો કના કોણ તોલે ના આવે અમે તમારા તોલે ના આવીએ. ના જ આવો ને તાળામાં અમારા તોડે નહીં આવો તમે બરબાદ મારા તો જમીને જઈ પૈસા જ્યાં આ તો સારું કર્યું ભગવાન કરી કે મદદ મારો પાછો આવ્યો બરબાદ થઈ ગયો હું તો જમીને જઈને પૈસા ઉભો કરો ઉભો કરો સમજાવો કોક ડાયલાલ શું કરું હું કે ના રહ્યો. એ ગોડા ઊભો થા ઊભો થા ઊભો થા જો હા મારી વાત ઓપર હા આ હવે આ જે કર્યું ને હમ જો હું તને કહું હમ. આ રસ્તામાં ચોહીને કોન્ટેક્ટ કર્યો તમે રસ્તા પેપરમાં લીધો નંબર ને પેન લીધો ને આવો કોન્ટેક્ટ કર્યો અવરો કોઈને વાંધરે બોબડો જ ન હારવે કોતરા બોબડે હાચી કોઈને વાત. ઓળખતા નહીં કોઈને પારખતા નહીં ડાયરેક્ટ પેપરમાં જોઈ નંબર લગાવી દીધો હા એવું કર્યું હા? ડેલિકેટ સાહેબ અને આવું કદી કોઈ ના કરતા લે કદી એ ના કરતા સાચી વાત. લગા બધું જા જો 70 લાખ રૂપિયા ગયા 2 વીઘા જમીન જઈ બધું અને આમાં કોકનામાં દાઢી કરતા થઈ જાય દાંતેડો લઈ જાવ દાઢી કરવા બાપ ને બેટો બે અને આ ધરતી માતા મદન તો બે ફોને નહીં અમે તાણા ઉભો થા એને દવા કરાવશો તાણા બહુ પહોંચે નહીં દવા કરાવવા પૈસા હ કશું રહ્યું નહીં બધું હાલ દીધું હાલ દીધું નહીં જે પેલા યાજન હતા એમને આલ્યા સોફા બનાવવા ને હું રકેબી બનાવવાની બધું કોઈ પૈસો રહ્યું નહીં મારે. પૈસો રહ્યો નહીં નહીં ને કોઈ હવે? રૂપિયો રહ્યો નહીં મારે. હવે? એ રોવો તાણ આખી જિંદગી અમે તા શું કરીએ જુઓ હવે ડેલિકેટ તમારા ભરોસે અમે રહીએ કોક અમને કોક પણ જો હવે ભાઈ આપો, આપો અમને તો કર્યું પણ હું એમ કહું કે બીજા આવું ના કરતા નકર જો આ જમીન માતા કદી વેચવાની નહીં જો ફેક્ટરીઓમાં જાઓ ને તો ફેક્ટરીઓ કોઈ અનાજ પકવતી નહીં સાચી વાત છે એ તો આ સાચી વાત ધરતી છે. માતા અનાજ પકવા લ્યા તમારું કેવું સાચું છે 100%. તો આ ધરતી માતા અનાજ પકવાની એને વેચાય આ માને વેચાય જીતાતી છે આ વેચે જો તમારી દશા કેવી આવી જાય અને જે વેચે એની દશા આવી જ છે હા અમને કહેતા હતા કે હો. હા અમારી ભૂલ થઈ ગઈ કદી આવી ભૂલ કરતા નહીં બહુ ભૂલ અમે તો નહીં કરવાના પણ તમે ના કરતા હો ભાઈ અમે ખોટી આવેશમાં આવીને હવે અમે ચોક. ખોટું બધું તમને બોલી ગયા મન દુઃખ એવું રાખતા નહીં શું કીધું ડાયલાલ તમને કહું ને તમને કહું હવે બીજોને ચોક હવે તમે ઓને દવાખાને લઈ જવાનું કરો. દવાખાને જાઓ. હા દવાખાને તેને લઈ જાઓ. હા ડેલિકેટ હેલો આપા આપણો તો આપો જો હાલો હેલો હા ડેલિકેટ સાહેબ વાપરો મારી વાત. હા કયો હવે અમારા જોડે કોઈ રહ્યું નહીં પૈસો ટકી કોઈ રહ્યું નહીં કોઈ ખાવામાં ઘરમાં અનાજ રહ્યું નહીં પણ હું તમને એક વિનંતી કરું હા બોલો કહો તમારા ખેતરમાં અમને દારી પ્રમાણે કોઈક મજૂરી આલો તો એ મજૂરીના પૈસા આવે તો અમે બે ખાવા પીવાનું બધું કરીએ. અઠવાડિયું એમના તો અઠવાડિયું આપણા તો આવજો સાચું કહો? તારા જેવું હા. કોણ થાય તારા હા. જેવું કોણ થાય બરાબર હા આ એક અઠવાડિયું મારામાં આવજે દાડી હું તને પૈસા આલ દે એટલે એક અઠવાડિયું હું હાલ નાના સુધી પૈસા આલ અગાઉથી દેજે. પૈસા જોતા હોય ને દવાખાનાના હા. તો લઈ જજે બુડા ગભરાતો નહીં મારું ઘર તમારા જેવા ભગવાને એ નહીં. વાત તે ખમાન મજા તાર અને આવું તું આ તો તુંએ કર્યું બીજાને કહેજે કે આવું તો કરતો નહીં જમીન બમીન વેચતો નહીં હા હા એ કહેતો રહેજે કહેતો રે